श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં વાર્તા 45મી આવી છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવકની કૃષ્ણદાસી રૂકમણીજીની ખવાસી કરતી તેમની વાર્તાનો ભાવ કહીએ. આ કૃષ્ણદાસીની શ્રી સ્વામિનીજીના અંતરંગની સખી છે. વ્રજમંગલા લીલામાં એનું નામ છે. એ પૂર્વમાં પટનાથી 2 કોસ ઉપર એક ગામ છે. ત્યાં ગૌડ બ્રાહ્મણને ત્યાં જન્મી. તે 5 વર્ષની થઈ ત્યારે એક દિવસ માતાની સાથે ગંગા સ્નાન કરવા ગઈ. ત્યાં એક નાવ સામે પારથી આવતી હતી. તે નાવ કાષ્ટની ભરી હતી અને તેમાં ફક્ત નાવિકો હતા. વર્ષા ઋતુ હતી. એવામાં તે નાવ ફાટી. નાવિક બધા તરીને પાર આવ્યા. કાષ્ટ બધું તણાયું. કાંઠા ઉપર જ્યાં કૃષ્ણ ઊભી હતી તે ભેખડ તૂટીને પડી ગંગાજીમાં. તેથી કૃષ્ણ અને કૃષ્ણની માતા બંને ગંગાજીમાં પડ્યા. માતાનો દેહ તો છૂટી ગયો, પરંતુ કૃષ્ણ બાળક હતી. તેના હાથમાં એક લાકડું આવી ગયું. એ લાકડું 5 કોસ દૂર જઈને કિનારે આવ્યું. ત્યાં આચાર્યજી સંધ્યાવંદન કરતા હતા. શ્રી આચાર્યજી સંધ્યાવંદન કરતા હતા. ત્યાં આ છોકરી આવીને ત્યાં રોવા લાગી. ત્યારે આચાર્યજી કહ્યું, આ કોણ બાળક છે? જુઓ તો, આ પ્રવાહમાં તણાતી આવી છે. આને ગામમાં પહોંચતી કરો. પટના અહીંથી 5 કોસ દૂર છે. ત્યારે કૃષ્ણદાસ તે છોકરીની બાહ પકડીને શ્રી આચાર્યજી પાસે લઈ આવ્યા. શ્રી આચાર્યજી તેને દૈવી જાણી નામ સાંભળી નિવેદન કરાવે. પછી કહે, કોઈ વૈષ્ણવ પાસે મહાપ્રસાદ હોય તો આને ખવડાવો. ત્યારે કૃષ્ણદાસે મહાપ્રસાદ ખવડાવે. પછી શ્રી આચાર્યજી કહે, આપણે પુરુષોત્તમપુરી જગન્નાથજીના દર્શને પધારવું છે. તેથી કોઈ માણસ બોલાવી લાવો અને પટના પહોંચાડો. એટલે કૃષ્ણદાસે એક માણસ પૈસા ઠરાવીને લાવ્યા. તેને 1 રૂપિયો આપ્યો. ત્યારે તેણે તે છોકરીને તેડી લીધી. પછી શ્રી આચાર્યજી કૃષ્ણદાસને કહે, આ છોકરીનું પટનામાં ઠેકાણું પાડીને આવજે. ત્યાં સુધી અમે અહીં બેઠા છીએ. પછી કૃષ્ણદાસ સાથે ગયા. તે પટના આવ્યા. ત્યાં હરિવંશ પાઠક મળ્યા. તે કાશી રહેતા. પટનામાં વ્યવહારને માટે આવતા. ત્યારે હરિવંશ પાઠકને કૃષ્ણદાસે કહ્યું, આ છોકરીનું ઠેકાણું તમે પાડી દેજો. શ્રી આચાર્યજી મારા માટે બિરાજી રહ્યા છે, તેથી હું જાઉં છું. ત્યારે હરિવંશ પાઠકે તે છોકરીને પ્રસાદ લેવડાવ્યો. કૃષ્ણદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજી પાસે આવ્યા અને પછી પોતે પુરુષોત્તમપુરી પધાર્યા. પછી હરિવંશ પાઠકે 7 દિવસ સુધી તે આખા ગામમાં તપાસ કરી. ત્યારે એકે બતાવ્યું કે ફલાણા ગામના બ્રાહ્મણની બેટી છે, ગૌડ બ્રાહ્મણ છે, એટલે એના ઘરે કેવડાવી. તેથી એનો પિતા આવ્યો અને કહ્યું, બેટી ચાલ, માતા તો તારી મરી, તું કેવી રીતે બચી? બેટીને નામ સમર્પણ થયું હતું, દૈવી જીવ થયો, તેથી એની બુદ્ધિ નિર્મળ થઈ ગયેલી. એટલે તેણે કહ્યું, તમારા મનથી તો મારી માં મરી અને હું ન મરી, કેમ કે હું આચાર્યજીની સેવકને થઈ છું. તેથી વૈષ્ણવ વિના બીજા હાથનું પાણી નહીં પીવું. ત્યારે પિતાએ હરિવંશ પાઠકને કહ્યું, તમે વૈષ્ણવ છો, જેવી અમારી બેટી તેવી આ તમારી બેટી. તમે ઘરમાં રાખો. 2-4 વર્ષ પછી એનું લગ્ન કરી દેજો. અમારા હાથનું જળ પીવાની આ નાપ કહે છે અને અમારી પાસે કંઈ પૈસા પણ નથી, તેથી એનું લગ્ન ક્યાંથી કરીશું? ત્યારે હરિવંશ પાઠક કહે, ભલે, ભગવત ઈચ્છા. શ્રી આચાર્યજીની સેવકને કેવી રીતે કાઢી મુકાય? કાશીમાં અમારું ઘર છે, ત્યાં સ્ત્રીઓ સાથે રહેશે. ત્યારે એના પિતાએ કહ્યું, ભલે. એમ કહી તે છોકરીનો પિતા ઘરે ગયો અને હરિવંશ પાઠક તે છોકરીને લઈને કાશી આવ્યા. પછી તે વર્ષ 10ની થઈ. ત્યારે સગાઈ ખોળે પણ કોઈ બ્રાહ્મણ સગાઈ કરે નહીં, કેમ કે અમે એને કેમ વિવાહીએ એની જાતનું ખાનપાનનું ઠેકાણું નથી. વળી આ છોકરી બધાને પોકારીને કહે કે શ્રી આચાર્યજીનો સેવક હોય તેના હાથથી ખાનપાન કરીશ, તેથી એને કોણ વિવાવે? ત્યારે હરિવંશ પાઠકે તે છોકરીને કહ્યું કે હવે અમારા ઘરમાં તારો નિર્વાહ થશે નહીં. 2 વર્ષ પછી તારી અવસ્થા તરુણ થશે. ત્યારે નિંદા કરશે કે કુંવારી કન્યાને ઘરમાં રાખી છે. તેથી હવે તારી શું ઈચ્છા છે?
ત્યારે કૃષ્ણએ કહ્યું, મને અડેલમાં શ્રી આચાર્યજીના ઘરે મોકલી દો, ત્યાં હું રહીશ. ત્યારે હરિવંશ પાઠક કૃષ્ણને સાથે લઈ અડેલ આવી શ્રી ગુસાઈજીને દંડવત કરી બધી વાત કૃષ્ણની કહી. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું, કૃષ્ણ અમારી છે, તે વહુજી પાસે રહેશે. પછી કૃષ્ણએ શ્રી ગુસાઈજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, હું તો જન્મથી આપની દાસી છું. શ્રી આચાર્યજીએ મારો હાથ પકડ્યો છે, માટે આપણા ચરણારવિંદ વિના મારું ક્યાંય ઠેકાણું નથી. ત્યારે શ્રી ગુસાઈજીએ કૃષ્ણની દીનતા જોઈ બહુ પ્રસન્ન થઈને કહ્યું, આ મારું પ્રાગટ્ય તો તમારા સરખા વૈષ્ણવ માટે છે. આ ઘર તમારું છે, સુખેથી રહો. ત્યારે કૃષ્ણ શ્રી રૂકમણીજી વહુજીની ખવાસી રહી. પછી હરિવંશ પાઠક શ્રી ગુસાઈજીથી વિદાય થઈને કાશી આવ્યા. કૃષ્ણ આખા ઘરનું કામ ટહેલ કરે તે રીતે બધો પરિવાર પ્રીતિથી વશ કરી લીધો. કૃષ્ણ કહે તે જ થાય. શ્રી ગુસાઈજી પણ શ્રી આચાર્યજીની કૃપાપાત્ર સેવકની જાણી કૃષ્ણની કાની બહુ રાખતા. વાર્તા પ્રસંગ 1. કૃષ્ણ રૂકમણી વહુજીની ખવાસી કરતી. એક સમય રૂકમણીજી વહુને ગર્ભાધાન રહ્યું. ત્યારે કૃષ્ણએ કહ્યું, વહુજીને પુત્ર થશે, એમનું નામ શ્રી ગોકુલનાથજી રાખીશું. પછી ગર્ભના દિવસો પૂરા થયા ત્યારે રૂકમણીજી વહુજીના પેટમાં પીડા ઉપડી. ત્યારે કૃષ્ણ જઈને એક પંડિત જોશીને પૂછી આવી કે અત્યારે મુહૂર્ત કેવું છે. ત્યારે જોશીએ કહ્યું, હમણાં 2-4 દિવસ સારા નથી. ત્યારે કૃષ્ણદાસીએ આવી રૂકમણીના પેટ ઉપર હાથ ફેરવીને કહ્યું, મહારાજ, હમણાં ન પધારતા, 2-4 દિવસ સારા નથી. ત્યારે તત્કાળ પીડા મળી ગઈ. 5-7 દિવસ વીત્યા. ત્યારે કૃષ્ણદાસીએ ફરી તે પંડિત જોશીને પાસે જઈ પૂછ્યું કે હવે મુહૂર્ત કેવું છે. ત્યારે તે જોશીએ કહ્યું, આજે બહુ સુંદર દિવસ છે. ત્યારે કૃષ્ણએ આવી રૂકમણી વહુજીના પેટ ઉપર હાથ ફેરવીને કહ્યું, મહારાજ, આજે બહુ સુંદર મુહૂર્ત છે, મુહૂર્ત આજે સારું છે, તો હવે પધારો. ત્યારે તત્કાળ બાલક થઈ પ્રગટ થયા. પછી શ્રી ગુસાઈજીએ નામકરણ કર્યું, તે વલ્લભ નામ ધર્યું. પરંતુ કૃષ્ણએ પહેલાંથી શ્રી ગોકુલનાથજી નામ રાખ્યું છે, તેથી જગતમાં પ્રસિદ્ધ શ્રી ગોકુલનાથજી નામ પડ્યું. ઘરમાં શ્રી વલ્લભ કહેતા અને જન્મપત્રિકામાં શ્રી કૃષ્ણ નામ છે, તે શ્રી ગુસાઈજીએ ગોપ્ય રાખ્યું. તે કૃષ્ણની એવી કાની રાખતા. વળી જ્યારે શ્રી ઘનશ્યામજીનો જન્મ થયો ત્યારે નામકરણ સમયે શ્રી વલ્લભજીએ કહ્યું, એમનું નામ શ્રી ગોકુલનાથજી રાખો. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું, એ નામ તો તમારું જ છે. ઘરમાં તમને વલ્લભ કહે છે, પણ આખા જગતમાં તો તમારું નામ શ્રી ગોકુલનાથજી છે. કૃષ્ણ ભગવતીએ તમારું નામ રાખ્યું છે, તે ફેરવાય નહીં. વાર્તા પ્રસંગ 2. વળી એક સમય શરદ ઋતુ આવી. ત્યારે રૂકમણી વહુજીએ કૃષ્ણને કહ્યું, કોઈ શરદ નિશાન વર્ણન કરો. ત્યારે કૃષ્ણએ શરદ નિશા કરીને ગાયું. ત્યારે શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થઈને કહ્યું, જાણે રાસમાં ઊભા રહીને ગાન કરે છે. તે કૃષ્ણને નંદાલયની લીલા, રાસાદિક લીલાનો અનુભવ છે. તેણે બહુ જ કીર્તનો કર્યા છે. અષ્ટપ્રહર ભગવત રસમાં મગ્ન રહેતી. તે કૃષ્ણદાસી શ્રી આચાર્યજીને એવી કૃપાપાત્ર ભગવતી હતી. એની વાર્તા ક્યાં સુધી કહીએ. વાર્તા 45મી. કૃષ્ણાર્પણ. જય શ્રી ગોકલેશ. કાલે 46મી. બુલા મિશ્રા.